માંજલપુરમાં આવેલ કબીર કોમ્પ્લેક્સ સોસાયટીમાં વૃક્ષ બચાવો વૃક્ષમાં ઈશ્વરનો વાસ હોય છે થીમ પર આધારિત ગૌમાતાના ગોબરમાંથી બનાવેલ ભગવાન ગણેશજી મકરપુરા રોડ પર આવેલ કબીર કોમ્પ્લેક્સ સોસાયટીના ભાવિ ભક્ત પાર્થ પટેલ છેલ્લા 10 વર્ષથી ગણેશજીની પ્રિય સામગ્રી તેમજ પૂજામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી દ્વારા ભગવાન શ્રી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા જાતે જ પોતાના ઘરે બનાવે છે. વર્ષ 2016માં સિંદૂરથી, વર્ષ 2017માં હળદરથી, વર્ષ 2018માં ઘઉંથી, તો વર્ષ 2019માં સોપારીથી, 2020માં ગોળથી, તો 21માં સૂકા મેવાથી, તો 22માં ગુલાલથી, 2023માં કંકુથી, તો વર્ષ 2024માં અક્ષત એટલે કે ચોખાથી તેમજ આ વર્ષે 2025માં ગૌ માતાના ગોબરથી ભગવાન શ્રી ગણેશની પ્રતિમા બનાવી છે. આ મૂર્તિ 100% ઇકો ફ્રેન્ડલી છે, જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ કે પ્લાસ્ટિકનો ઉપયોગ થયો નથી. માત્ર ગૌ માતાના ગોબર તેમજ માટી મિક્સ કરીને અલગ અલગ નદીઓના જળ ભેગા કરીને ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. વાલ એટલે કે કઠોળનો ઉપયોગ કરીને ભગવાનની આંખો બનાવવામાં આવી છે. દિવાળીની સળીઓ નો ઉપયોગ કરીને દાંત બનાવવામાં આવ્યા છે. આ સિવાય મૂર્તિમાં શેડ આપવા માટે બીલીનો રસ, અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂરનો તેમજ ધોતીમાં કપાસ અને હળદરનો ઉપયોગ કરીને પ્રતિમા બનાવવામાં આવી છે. પાર્થ પટેલ દ્વારા ડેકોરેશન પર્યાવરણ લક્ષી થીમ પર આધારિત કરવામાં આવ્યું છે, જેમાં ઝાડમાં ભગવાન શ્રી ગણેશજી બિરાજમાન છે તેમજ બાજુમાં ઝાડ કાપતો એક માણસ બતાવાય છે. ઝાડમાં ભગવાનને બિરાજમાન કરીને લોકો સુધી સંદેશ આપવામાં આવ્યો છે કે વૃક્ષમાં પણ ઈશ્વરનો વાસ હોય છે, તેથી વૃક્ષ કાપીને પાપ કરવું નહીં. વૃક્ષ પર ઘણા પક્ષીઓનું નિવાસ સ્થાન હોય છે. માનવ સૃષ્ટિ માટે પ્રાણવાયુનો સ્ત્રોત છે, તેથી વૃક્ષ કાપવું નહીં. વૃક્ષ છે તો જીવ સૃષ્ટિ છે તેમજ વૃક્ષમાં ઈશ્વરનો વાસ છે તે સંદેશ વડોદરા વાસી સુધી પહોંચાડવા માટેનો ઉત્તમ પ્રયાસ પાર્થ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. જય ગણેશ. દર વર્ષે અમે ગણેશજીની પ્રિય સામગ્રી કે જેનો ઉપયોગ પૂજાની અંદર કરી શકાય એવી સામગ્રીથી ભગવાન ગણેશની પ્રતિમાનું નિર્માણ કરીએ છીએ. આ વખતે ભગવાન ગણેશની જે પ્રતિમા છે તે ગૌ માતાના ગોબરથી બનાવેલી છે. 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા છે. કોઈ પણ પ્રકારનો કેમિકલનો ઉપયોગ નથી થયો. આપ જોઈ રહ્યા છો આ ગણેશજી, જે ગણેશજીની આંખ છે તે વાલ આવે છે, વાલ કઠોળ, એનાથી ભગવાનની આંખો બનાવી છે. દાંત છે તે દિવાસળીની સળીથી બનાવ્યા છે. ધોતી છે તે હળદર અને રૂનો ઉપયોગ કરીને ધોતી બનાવી છે. એ સિવાય જે શેડિંગ છે તેની અંદર અબીલ, ગુલાલ, કંકુનો ઉપયોગ કરીને શેડિંગ આપ્યું છે. સાથે સાથે બીલીના રસ વડે પણ શેડિંગ એનું કરેલું છે. એટલે જોવા જઈએ તો 100% ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે. આના પર અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલનો ઉપયોગ નથી થયો. હવે વાત કરીએ ડેકોરેશનની, તો આ ડેકોરેશન તમે જોઈ શકો છો કે આ નાના ભગવાન છે, ગણેશજી છે, એક ઝાડની અંદર વિરાજમાન છે. એટલે અમે આપના થકી એ કહેવા માંગીએ છીએ આ ડેકોરેશન કરીને કે વૃક્ષની અંદર ઈશ્વરનો વાસ હોય છે, એટલે વૃક્ષને કાપવા જોઈએ નહીં. આ ડેકોરેશનની અંદર એક વ્યક્તિ છે કે જે ઝાડને કાપી રહ્યો છે. એટલે અમે દેશવાસી સુધી, વડોદરાવાસી સુધી એ જ સમાચાર સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે વૃક્ષને બને ત્યાં સુધી કાપો નહીં, વૃક્ષને ઉગાડો.